જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 93. હે માનવ, ખાલી સૂત્રો ધ્યાન દઈને બરાબર સાંભળો તો પણ 50% ભ્રમણા દૂર થઈ જશે. સૂત્ર સાંભળવાથી જ્ઞાન થાય નહીં, પણ આ પરમાત્માના ઘરની વાત, નિજ આત્મકલ્યાણની વાતો છે, જેને સત્ય પરમાત્માનો સત્સંગ પણ કહી શકાય. જો ધ્યાન દઈને સમજો તો તમે કોઈના સત્સંગમાં જાઓ તો પ્રશ્ન કરો તો તે પણ ખબર પડી જશે કે આપણે કોઈ પરમાત્માના જ્ઞાનીના સત્સંગમાં બેઠા છીએ કે આંધળા જ્ઞાનીના સત્સંગમાં બેઠા છીએ. કારણ કે આંધળા જ્ઞાનીનો સત્સંગ હોય તો આપણી ભ્રમણા વધે. કારણ કે આંધળો એટલે જે એક જ પરમાત્માના ખેલની જેને ઓળખાણ નથી અને અનુભવ નથી, તો અનુભવ વગરનો પણ આંધળો જ ગણાય છે. તો સત્ય પરમાત્માની સત્સંગની વાતો કરતો હોય કે પરમાત્માનું પિંડમાં ભજન કરવું પડે તો તે આંધળો. એલા ભાઈ, અદ્વૈત પરમાત્મા એક જ. તો પરમાત્માના જ્ઞાનીઓની ભજન વાણીનો સાક્ષી પુરાવો એવો બોલે છે કે નિરખી અને પરખીને ગુણ ગાવા. તો તમે જેના સત્સંગમાં બેઠા છો તે નિરખી પરખીને ગુણ ગાય છે કે આપણે આંધળાના સત્સંગમાં ભેળવાઈ તો નથી ગયા ને? ભલે આ 52 પ્રકૃતિનો ખેલ છે અને આ ઓહમ શક્તિએ અને ત્રિલોકી નિરંજનનાથ સોહમ પુરુષે ખેલ ખોટો રચ્યો છે કે જીવ આ 52 પ્રકૃતિ બહાર નીકળવો ન જોઈએ, એવો એક ખેલ બનાવવામાં આવ્યો છે. તો ખોટા ખેલમાં રમાડનાર કોણ? તો અનુભવ કરો તો ખ્યાલ આવશે કે આંધળો આપણને વર્ષોથી રમાડે પણ છે અને આપણને ઉલ્લું પણ બનાવે છે અને ઉપર જતા આપણને કહે છે કે ગુરુ છોડવા નહીં, એવી બીક બેસાડી દે છે. તો આગળ સમજીએ. જો આપણને કોઈક પરમાત્માના જ્ઞાની સાક્ષી પુરાવા સમજાવનાર કોઈ મળે તો આપણને ખબર પડે કે આપણી જિંદગી આ મૂર્ખાઓએ મૂર્ખ બનાવીને લૂંટવામાં પણ કસર છોડી નથી. તો સમજો, કોઈ આંધળો જગતના જીવને કેમ ઉલ્લું બનાવે છે? કોઈ કહે, બસ એવું બોલો કે હું શુદ્ધાત્મા છું. તો પહેલા તે કહો, ક્યાં પરમાત્માના જ્ઞાનીએ કીધું કે આત્મા શુદ્ધ નથી? તો જે શુદ્ધ જ છે તેને શુદ્ધાત્મા કરવાની શું જરૂર છે? વિચારો. માનવ મૂર્ખ ન બનવું હોય તો તેને પૂછવા જેવો પ્રશ્ન, તો આ શુદ્ધ આત્માનું મૂળ ઠેકાણું બતાવો. તો અમને ખ્યાલ પણ આવી જશે કે આની મૂળ જગ્યા શુદ્ધ હોય તો પછી તેના પ્રતિબિંબ ગુણધર્મ પણ શુદ્ધ જ હોય. બાકી આ નાશવંત દેહમાં હું શુદ્ધાત્મા કરવાથી જે આત્માનું ઘર પરમાત્મા ક્યારેય મળે નહીં. અને પૂછો એકબીજાને, પિંડ બ્રહ્માંડથી ન્યારા પરમાત્મા મળ્યા? માનવ જન્મ મરણ બંધ કરવું હોય તેને મનન કરવા જેવું લાગે તો કરજો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં વૈરાગી વિશે વાત કરેલી છે. તો આપણે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ સમજીએ. તો વાણીના શબ્દો કહે છે કે હે માનવ, વૈરાગીના લક્ષણ કેવા કેવા હોય તે તું સમજ. તો જે સાચા વૈરાગી હોય તે હર્ષ શોક કે સુખ દુઃખથી ન્યારા હોય છે. એટલે એમને સુખ હોય તો એ સુખમાં આનંદનો અનુભવ નથી માણતા, અને દુઃખ હોય તો એમને દુઃખ અનુભવ મનમાં નથી લેતા. તો એવા સદગુરુને જ્ઞાનને સમજીએ તો આપણા ઉરમાં જ્ઞાન જ્યોતિ જાગે. વૈરાગી હોય તે સદા બ્રહ્મ આનંદમાં રહે છે. તો એવા સદગુરુ પ્રતિ સ્થિતિ લાગે, જે સ્પર્શ રૂપ રસ ગંધને અંદર બહારથી ત્યાગે છે. શીલ સંતોષ અને એમની સાચી ભક્તિ સ્વધર્મ જ્ઞાન વૈરાગી એટલે પોતાનો ધર્મ, જે નિજ આત્માનો ધર્મ કહીએ, જે દરેક માનવનો એક જ ધર્મ છે, તે ધર્મ નિભાવતા સ્વધર્મ જ્ઞાની કહેવાય છે. સત્વગુણના પાયક બધા જીવો સાથે ગુરુ વચનના પાક્કા હોય છે, જેનામાં કોઈ ભેદ નહીં. એવા વિવેક વિચાર ધારણ રાખનારા, શુદ્ધ બુદ્ધિ પૂરી શ્રદ્ધાથી શ્રવણ મનન કરીને એવા વૈરાગી બળભાગી બ્રહ્મને લખે છે, એટલે બ્રહ્મને જાણે છે. સુરતાથી બ્રહ્મ સાથે તાર મિલાવે છે કે કોઈ બ્રહ્મ અગ્નિસમ જાણ્યા, બીજા કષ્ટ દાગે. એટલે એમને બ્રહ્મ અગ્નિમાં બધા જ પાપ કર્મને ભીતરની ઇન્દ્રિય પ્રકૃતિ જેમ લાકડું બાળીને કોલસા થઈ જાય તેમ બાળી નાખી. જે સદા જીવન મુક્ત સુખદાય રહે છે, સમદર્શી વિતરાગી રહે છે, સૌને ક્ષમા આપનારા, સૌના હિતકારી,
જેમના કોમળ વચન અંગે લાગે એવા લક્ષ વૈરાગીના હોય છે, જેમ સદગુરુ પ્રવીણરામના છે, જે દાસલાલ વર્તે છે કે જાણે છે. જય સદગુરુદેવ. એવા એવા લક્ષણો વેરાગીના હોય, જીવ તું સમજે લક્ષણો ને એવા એવા હરક્ષ શોક સુખથી ન્યારા રે, હરશોક દુઃખ સુખથી ન્યારા રે, જ્ઞાન જ્યોતિયુર જાગે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, જીવ તું સમજો એ લક્ષણોને. વેરાગી તે બ્રહ્મયાનંદમાં, જેના પ્રતિસ્થિતિ જ્યાં લાગે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, જીવ તું સમજો એ લક્ષણોને. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રે, અંદર બહાર ત્યાગે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, જીવ તું સમજો એ લક્ષણોને. શીલ સંતોષ સાચી સતભક્તિ રે, સ્વધર્મ જ્ઞાન વિરાગી રે, સત્વગુણના પાયક સર્વ સાથે રે, ગુરુ વચનોના પાકા એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, પેદુ વિવેક વિચાર દારણા, શુદ્ધ બુદ્ધ શ્રદ્ધા લાગે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, શ્રવણ મનોનો નિધિ ધ્યાસન કરીને રે, બ્રહ્મ લખ્યો બળ ભાગ્યે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે. એકોય બ્રહ્મ યજ્ઞ સમજાણિયા, બીજા કાષ્ટ દાગે, જીવન મુક્તિ સદા સુખદાયી રે, સમદર્શી વિતરાગીએ એવા એવા લક્ષણ વેરાગીના હોય રે, ક્ષમાવન સહુના હિતકારી રે, કોમળ વચન અંગ લાગે કહે પ્રવીણરામ, સાધુ લક્ષ એવા રે, વરતે દાસલાલ જે એવા એવા લક્ષણ વેરાગીના હોય રે. તો એવા વૈરાગી સદગુરુ પરમ સિદ્ધાંત એમના જ્ઞાન સત અને મિથ્યા એ બંનેને જાણનારા ન્યારા ચેતનને જાણનારા હોય છે, જેમના મન કલ્પના કરે અને આ તમને છોડે તો ત્યાં મૃગ તૃષ્ણા પાણી, એટલે જેમ પાણી માટે હરણ તડકાના ઝાંઝવા દેખી દેખીને આમ તેમ ભટકે છે, તેમ મન ભટક્યા કરે છે. મન અનેક ભાત ભાતની કલ્પના કરે છે, એવી કલ્પના બહુ જ ઠેરાણી છે. જે જીવના મન ઈશ્વર બ્રહ્મમાં માન્યા, એમના મન વિશેષ ન્યાય સમાન,
જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને 3 ગુણ અને ઉત્પત્તિ, સ્થિતિ, લય પણ જાણે છે. એટલે કેવી રીતે બધી ઉત્પત્તિ થઈ, હાલ શું સ્થિતિ છે, લય કેવી રીતે ક્યારે થવાનો છે તે જાણતા હોય છે. અર્થ, ધર્મ, કામ અને મુક્ત ફળ એમના અધિકારી પણ મન જ છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ એ બંને ઉપાધિ એ પણ મન જ વિચારે છે. ઘોડાને સાપ અને સીપમાં રૂપા જોવે એવા ગંધર્વ શહેર કહેવાયા. એટલે જેમને મનમાં જ્ઞાન ભર્યા નહીં, એટલે સત્ય જ્ઞાન વિના મન પણ મિથ્યા જ છે. જ્યાં આત્મ અક્ષય અમાન સદાય, ત્યાં મન જરા પણ નહીં. એવા શુદ્ધ આત્મ અનઅક્ષરને સદગુરુ પ્રવીણરામ ગુરુએ વાંચ્યા. જય સદગુરુ. પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે, સતમિથિયા એ બેવું ના દ્રષ્ટા. ચેતન જાણે ન્યારા રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. મન કલપ્યાયાતમમાં જેવા, મન કલપિયાયાતમમાં એવા. જે મૃગ તૃષ્ણા પાણી રે, પાત બાત ના મન કલ્પનારિયા. કલ્પના બહુ જઠરાણી રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. ઈશ્વર જીવ બ્રહ્મન માયના, ન્યાય વિશેષ સમાન રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 ગુણ, ઉત્પત્તિ, સ્થિત, લય જાણ્યા રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. અરત રમયને કામ મુક્ત ફળ, એના મન અધિકારી રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. પ્રવૃત્તિ, નિવૃત્તિ બેવું ઉપાધિ, એ મનમાં જ વિચારી રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. રજુમાં સર્પ, સીપમાં રૂપા, ગંધર્વ શેર કહેવાય રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. જ્ઞાન વિના મિથ્યા મન સાચા, જ્ઞાન મન ભર્યા નહીં રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. આત્મ અક્ષયમાન સદાય, જ્યાં મન નહીં લગાર રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. પ્રવીણ રામ તે સુધયાત, મન અક્ષર વાચ્યાય પાર રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે, પરમ સિદ્ધાંત એ જ્ઞાન રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે પ્યારી સુરતા, જે પ્રગટ છે એમના બોલને પુકારો. બંને કાને એમના બોલ છે તે સદગુરુ કહે છે તે સાંભળો. મને તો સદગુરુના બોલ, જે પ્રગટના બોલ છે તે સાંભળીને એટલો આનંદ આવે છે કે ખાવા પીવાનું તો ભૂલી ગઈ, પણ સારી શુદ્ધ બુદ્ધ ભૂલીને પહેરવાના પણ ભૂલી ગઈ. પણ એ એક પાકું કે સદગુરુએ આપેલા નામ ન ભૂલીએ, એ નામ નિશાના હૃદયમાં પાકા. સદગુરુને કહે છે કે હે ગુરુદેવ, હું તમારો દાસ, તમારા દર્શનનો પ્યાસી, નિસ્દિન તમારું ધ્યાન ધરું છું. ભલે મારા તારાની મોજ તારી હોય, પણ મને એની કોઈ આણ નથી. મારે તો હે ગુરુદેવ તમારા દર્શન માટે વૈરાગી આ ભાઈ હૃદયમાં હેરાન છે. હે ગુરુદેવ, મારા તનના તાપ બુઝાવો. તમારો વિરહ હવે તો મારી જાન જલાવે છે. હે ગુરુજી, આટલો વિરહ કેમ? હું નહીં માનું કે જ્ઞાન વિરહ વચ્ચે કેમ મસ્તાન રહું. તમારા વિરહ અમારે એવા છે
કે સુરતાના ઢોલ નગારા વગડાવું તો તમે અમને તમારા જ્ઞાનના ડમરૂ વગાડીને દર્શન આપો. હે ગુરુદેવ, હવે આવો આવો, વહેલા પધારો, નહીં તો હવે મારા પ્રાણ જાય છે. તો આ સદગુરુ પ્રવીણરામના વિરહની વેદના આ વાણીના શબ્દોમાં કહી છે. તો સૌ સાંભળો અને જાણો કે ગુરુ શિષ્યનો કેવો અતૂટ ભાવ છે. જય સદગુરુદેવ. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. કાનો પનની સર્વ સુધી ભૂલી ભૂલી હું પહેરવાના. નામ અમે તમારું નહીં ભૂલીએ, હૃદયમાં નામ નિશાન. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. હું પ્યાસી સુદાસ તમારો, હે નિસ દિન ધરું તમારું ધ્યાન. હે મારા તારાની ભલે મોજ તારી, મારે કોઈ નથી આણ. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. દર્શન માટે ભાયો વિરાગી, હૃદયના હેરાન રે. હે મારા તનના તાપ બુજાવો, વિરજ લાવે જાન રે. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. નહીં માનું જ્ઞાન ગુરુજી, વિરહ વચ્ચે મોસ્તાન રે. વીરય મારા ઢોલ નગારા, ડમરું તમારું જ્ઞાન રે. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. એ આવો આવો, વેલા પધારો, નહીં તો જાય મારા પ્રાણ. પ્રવીણ રામે વીરની વાતો, સાંભળો સૌ જાણી રે. પ્રગટ બોલને પુકારો પ્યારી, બેઉ કાને સાંભળો રે. રામ ભરોસે. તો આ વિરહની વાતો તો જે જ્ઞાન જાણવાના પાક્કા જિજ્ઞાસુ હોય એમને જ અમે સંભળાવીએ. સદગુરુ કહે છે કે દુનિયા માને કે ન માને, મારે કોઈને નથી મનાવવા. અમારે તો પ્રભુના ગુણ ગાઈને દિલને બહેલાવીએ, એટલે જિજ્ઞાસુ જીવના હૃદયને જ્ઞાનના શબ્દો આપીને જગાવીએ. સાચી ભક્તિ તો જ્ઞાન વૈરાગ્યની છે, જેથી પ્રભુના ગુણ ગાઈને ભજન બનાવીએ, જેથી અમારા દિલબર સદગુરુ સાહેબ ખુશ રહે. અમને જગતના કોઈ કોડ નથી, ભલે ને જમાના પલટે. અમને કોઈની પરવા નથી, પછી ભલે ને રાજા હોય કે વજીર કે રાણી. જેમને જ્ઞાન સમજવું હોય એમના હૃદયમાં જ્ઞાનના શબ્દો રેડીએ. સંતનો સંગ કરીને નિજ જ્ઞાન ગંગામાં નાહવું અને મલ મલિન મનને ધોઈને ત્રણેય ગુણના દોષને મટાડીએ. સદગુરુ કહે છે કે હે માનવ, આ માનવ જન્મ અમૂલ્ય મળ્યો છે, તો વ્યર્થ ન ગુમાવીએ. સદાને માટે સત્સંગ પ્રભુ કથામાં દિલને લગાડીએ. હે મૂર્ખ માનવ, દુર્વ્યસન કલહ કે નિંદ્રામાં મનુષ્ય જન્મ ન બગાડો. તો આ બધી ચર્ચા સદગુરુ પ્રવીણરામ સાથે દાસલાલ પ્રશ્ન કરીને ઉત્તર મેળવે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જિજ્ઞાસુ હોય ભક્તો જ્ઞાની, એને અમે સાંભળો વીએ. દુનિયા મને કે ન મને, મારે નથી મનાવવા. પ્રભુના ગુણો ગાયને દિલને બહેલાવીએ. ભક્તિ એ જ્ઞાન વિરાગ્ય, હરિનો ભજન બનાવીએ. જિજ્ઞાસુ હોય ભગતો જ્ઞાની, એને અમે સાંભળાવીએ. દિલબર અમારા ખુશ રહે,
ભલે પલટે જમાના, અમને નાતી પરવા કોઈની, રાજા હોય કે વજીર રાણી, જિજ્ઞાસુ હોય ભગતો જ્ઞાની, એને અમે સંભળાવીએ, સંતનો સંગ કરીને નિજ જ્ઞાન ગંગા નાવું, મલમલીને મનને ધોઈ ત્રણેય દોષને મટાડીએ, જિજ્ઞાસુ હોય ભગતો જ્ઞાની, નર જન્મ અમૂલ્ય મળ્યો, વ્યર્થ ના ગુમાવીએ, સત્સંગ હરી કથામાં દિલને સદા લગાડીએ, જિજ્ઞાસુ હોય ભક્તો જ્ઞાની, દુર્વ્યસન કલહ નિંદ્રામાં મૂર્ખ જન્મ ન બગાડીએ, પ્રવીણ રામ તત્વજ્ઞાની સાથે દસલાલ હરી ચર્ચા કરીએ, જિજ્ઞાસુ હોય ભક્તો જ્ઞાની. રામ ભરોસે.